નમસ્કાર. આપણી આ પૃથ્વી કેટલી બધી વિવિધતા છે નહીં? કરોડો જાતના જીવો, દરેક એકદમ અલગ, એકદમ ખાસ. પણ ક્યારેક વિચાર્યું છે કે આવું કેમ છે? કેમ કોઈ જીવ કોઈ ખાસ જગ્યાએ જ જોવા મળે છે? ચાલો, આજે આપણે આ જ રહસ્યને ઉકેલવા નીકળીએ. જીવનની આ અદ્ભુત ડિઝાઇન પાછળનું વિજ્ઞાન સમજીએ. તો આપણો મુખ્ય સવાલ, જીવનનો મોટો પ્રશ્ન, કેમ દરેક જીવ પોતાની સાચી જગ્યાએ જ જોવા મળે છે? શું આ બસ એમ જ છે? ના, બિલકુલ નહીં. આની પાછળ એક બહુ જ મજેદાર વિજ્ઞાન છે. ચાલો સાથે મળીને એને સમજીએ. જરા વિચારો, એક ઊંટ રણમાં તો મજાથી રહી શકે, પણ એને જંગલમાં મૂકી દો તો શું થાય? કે પછી માછલી જે પાણીમાં શ્વાસ લે છે એને બહાર કાઢો તો? અને પેલા પહાડ પરના ઝાડ જે મેદાનના ઝાડ કરતાં સાવ અલગ જ દેખાય છે, એવું કેમ? આ બધા સવાલોના જવાબ એક જ દિશામાં ઈશારો કરે છે, જીવનની એક શાનદાર ડિઝાઇન તરફ. તો આ બધા જવાબો શોધવા માટે તૈયાર છો? ચાલો આપણે એક આખી દુનિયાની સફર પર નીકળીએ. આપણે જોઈશું સળગતા રણથી લઈને બરફથી છવાયેલા પહાડો સુધી, ઊંડા સમુદ્રથી લઈને વિશાળ ઘાસના મેદાનો સુધી. આપણે જોઈશું કે દરેક જગ્યાએ જીવતા રહેવું કેટલું ચેલેન્જિંગ છે અને ત્યાંના જીવો એ કેવી રીતે કરે છે. તો આપણી સફરનો પહેલો ભાગ, આપણે જઈ રહ્યા છીએ દુનિયાના એવા ખૂણાઓમાં જ્યાં જીવન જીવવું જ એક મોટો પડકાર છે. તો સૌથી પહેલાં આપણે પહોંચ્યા છીએ રણમાં. વિચાર કરો, ચારે બાજુ રેતી જ રેતી. દિવસનો સૂરજ આગ ઓખતો હોય અને પાણીનું તો નામ નિશાન નહીં. આવા અઘરા વાતાવરણમાં કોઈ કેવી રીતે જીવી શકે, ખરું? અહીંયા જ આપણને મળે છે રણના સાચા સુપરસ્ટાર્સ, જેમ કે ઊંટ. એને રણનું વહાણ કંઈ અમસ્તું નથી કહેતા. એના લાંબા પગ જુઓ, એને ગરમ રેતીથી દૂર રાખે છે. અને એની ખૂંદ, એમાં પાણી નહીં પણ ચરબી હોય છે, જે એને એનર્જી આપે છે. અને પેલો થોર, એણે તો પાણી બચાવવા માટે પોતાના પાંદડાને જ કાંટા બનાવી દીધા. છે ને કમાલની વાત? સારું, તો રણની ગરમીને બાય બાય કહીએ અને ચાલો સીધા ઠંડા ઊંચા પહાડો પર. અહીંનું વાતાવરણ સાવ ઊંધું છે, પડકારો પણ અલગ. હાડ થીજવી દેતી ઠંડી, સુસવાટા મારતો પવન અને ખતરનાક ઢોળાવ. તો અહીં જીવો શું કરે છે? જુઓ આ યાક અને સ્નો લેપર્ડને. એમના શરીર પર જાડી રૂંવાટીનું જાણે કે એક ગરમ જેકેટ જ પહેર્યું હોય, અને એમના પગ પહાડ પર ચડવા માટે એકદમ પરફેક્ટ. અને ઝાડનું શું? એમનો કોન જેવો આકાર જોયો છે? એ એટલે કે બરફ પડે તો સીધો નીચે સરકી જાય, ડાળીઓ તૂટે નહીં. બધું જ કેટલું પરફેક્ટલી ડિઝાઇન થયેલું છે. ઓકે, તો હવે આપણી સફર એક નવા મોડ પર આવે છે. હવે આપણે એવા વિસ્તારોમાં જઈશું જ્યાં બધું જ સ્પીડ અને શિકારની રમત પર ચાલે છે. અહીં જે ફાસ્ટ છે, જે ચપળ છે, એ જ ટકે છે. હવે જરા પાણીની અંદરની દુનિયા જોઈએ. અહીં શ્વાસ લેવા અને ફરવા માટે બે અલગ અલગ રીતો છે. એક તરફ છે માછલી, જે પોતાની ગિલ્સ એટલે કે ચૂઈથી પાણીમાં ઓગળેલો ઓક્સિજન લઈ લે છે. અને બીજી તરફ છે ડોલ્ફિન અને વ્હેલ. એમને તો આપણી જેમ જ હવામાંથી શ્વાસ લેવો પડે, એટલે એમને વારંવાર સપાટી પર આવવું પડે છે. પણ એક વાત કોમન છે, બંનેનું શરીર એકદમ સ્મૂધ અને ધારારેખીય હોય છે, જાણે કોઈ રેસિંગ કાર, જેથી પાણીમાં ફટાફટ તરી શકે. અને હવે આપણો છેલ્લો સ્ટોપ, ઘાસના મેદાનો. આ જગ્યા કોઈ મોટા સ્ટેડિયમ જેવી છે, જ્યાં શિકારી અને શિકાર વચ્ચે લાઈફ અને ડેથની ગેમ 24 કલાક ચાલતી હોય છે. અહીંયા શિકારી અને શિકાર બંને પાસે પોતાના સુપરપાવર્સ છે. સિંહને જુઓ, એની આંખો બરાબર સામેની તરફ છે, જેથી એ શિકાર પર બરાબર ફોકસ કરી શકે. હવે હરણને જુઓ, એની આંખો માથાની બંને બાજુ પર છે. કેમ? જેથી એ ચારે બાજુ નજર રાખી શકે અને દુશ્મન ક્યાંથી આવે છે એ ખબર પડી જાય. એકદમ પરફેક્ટ. એક હુમલો કરવા માટે, તો બીજો બચવા માટે. તો આપણે રણ જોયું, પહાડ જોયા, દરિયો અને ઘાસના મેદાનો પણ ફરી આવ્યા. હવે આ બધી અલગ અલગ જગ્યાઓ અને જીવોને જોયા પછી આ બધા પાછળનો સિક્રેટ શું છે? ચાલો હવે એની વાત કરીએ. તો આખી સફરમાં આપણે શું શીખ્યા? ઊંટ, યાક, માછલી, સિંહ, આ બધામાં એક વાત કોમન હતી. શું? એ કે દરેક જીવ પોતાના ઘરમાં, પોતાના વાતાવરણમાં રહેવા માટે એકદમ ફિટ છે. એમની પાસે ખાસિયતો છે. અને આ બધી ખાસિયતો પાછળ ફક્ત બે જ મુખ્ય કારણો છે. પહેલો શબ્દ છે નિવાસ સ્થાન, એટલે કે હેબિટેટ. સાવ સહેલી ભાષામાં કહીએ તો કોઈ પણ જીવનું ઘર. પણ ખાલી ઘર નહીં, એવી જગ્યા જ્યાં એને ખાવાનું,
પીવાનું અને રહેવાની સુરક્ષિત જગ્યા બધું જ મળી રહે. રણ એ ઊંટનું નિવાસસ્થાન છે અને પાણી માછલીનું. અને બીજો સૌથી ઇમ્પોર્ટન્ટ શબ્દ છે અનુકૂલન, એટલે કે એડેપ્ટેશન. આ એ સુપરપાવર્સ છે જે કોઈ પણ જીવને પોતાના નિવાસસ્થાનમાં ટકી રહેવામાં મદદ કરે છે. યાદ છે પેલું ઊંટ? એના લાંબા પગ એનું અનુકૂલન છે. માછલીની ગિલ્સ એનું અનુકૂલન છે. સિંહની શિકારી આંખો એ પણ એનું અનુકૂલન છે. તો હવે તમને આખી ગેમ સમજાઈ ગઈ હશે. ચાલો આખી વાતને એક સિમ્પલ ફ્લોમાં જોઈએ. જુઓ, બહુ સિમ્પલ છે. સૌથી પહેલાં આવે છે નિવાસસ્થાન અને એના પડકારો. એ પડકારોને પહોંચી વળવા માટે જીવો પોતાનામાં ખાસ ફેરફારો લાવે છે, જેને આપણે અનુકૂલન કહીએ છીએ. અને લાખો વર્ષોમાં આ જ અનુકૂલન એમની ઓળખ બની જાય છે. અને એનાથી જ પૃથ્વી પર આપણને આટલી બધી અસંખ્ય પ્રકારની લાઈફ જોવા મળે છે. તો આપણે એ તો જોયું કે ભૂતકાળમાં જીવન કેવી રીતે બદલાયું, પણ એક મોટો સવાલ ભવિષ્ય માટે છે. આજે આપણી દુનિયા, આપણો ગ્રહ કેટલી ઝડપથી બદલાઈ રહ્યો છે નહીં? તો આવનારા સમયમાં આ બદલાવ સાથે જીવો કેવી રીતે અનુકૂલન કરશે? આ એક એવો સવાલ છે જેના પર વિચારવું ખૂબ જ જરૂરી છે, અને કદાચ એનો જવાબ આપણા બધાના હાથમાં છે.